પિતા પરમેશ્વરે દરેક વ્યક્તિને વિચાર શક્તિ ભેટમાં આપેલી છે. આપણે વર્તમાન પરિસ્થિતિને જોઈને આગળના ભવિષ્ય વિશે વિચાર કરી શકીએ છીએ કે બોલી શકીએ છીએ. ઉદાહરણ તરીકે વાત કરીએ તો અત્યારે જે કોરોના મહામારી ચાલી રહી છે તે જોઈને આપણે કહી શકીએ છીએ કે ભવિષ્યમાં કેટલી કઠિન પરિસ્થિતિ આવવાની છે અને આપણે તેનો સામનો કરવા તૈયાર રહેવાનું છે. આજના શુભ સંદેશમાં પણ પ્રભુ ઈસુ ઈશ્વરનું રાજ્ય જે આવી પહોંચ્યું છે તેના વિશે વિચારવાનું કહે છે. પ્રભુ આપણને પૂરેપૂરી ખાતરી આપે છે કે ઈશ્વરનું રાજ્ય આવી રહ્યું છે અને આ સ્વીકારવા માટે આપણે તૈયાર રહેવાનું છે. પણ અહીંયા પ્રશ્ન એ છે કે આ ઈશ્વરના રાજ્યનો સ્વીકાર આપણે કેવી રીતે કરવાનો છે? જવાબ પ્રભુ ઈસુના શબ્દોમાં જ રહેલો છે. એકબીજાને માફ કરીએ, પોતાની જાત જેટલો જ પ્રેમ પાડોશી પર રાખીએ, નમ્રતાથી સારા કાર્યો કરીએ, દરેક વ્યક્તિને શાંતિથી આવકારીએ. આ બધી બાબતો આપણે દરરોજ આસાનીથી કરી શકીએ છીએ. તો ચાલો આપણે ઈશ્વરના રાજ્યનો સ્વીકાર કરવા તૈયાર થઈએ. સંત લુકના શુભ સંદેશમાંથી પાઠ. આ બધી બાબતો બનતી જુઓ એટલે સમજી લેજો કે ઈશ્વરનું રાજ્ય નજીક આવી પહોંચ્યું છે. ઈસુએ શિષ્યોને આ દ્રષ્ટાંત સંભળાવ્યું. તમે અંજીરના અથવા બીજા કોઈ પણ ઝાડનો વિચાર કરો, એને કૂપણ ફૂટવા માંડે છે એટલે આપોઆપ તમે સમજી જાઓ છો કે વસંત નજીક આવી છે. તે જ પ્રમાણે તમે જ્યારે આ બધી બાબતો બનતી જુઓ એટલે સમજી લેશો કે ઈશ્વરનું રાજ્ય નજીક આવી પહોંચ્યું છે. હું તમને ખાતરીથી કહું છું કે આ પેઢી પૂરી થાય તે પહેલાં આ બધું બનશે. આબ અને ધરતી ભલે લોપ પામે, પણ મારા વચન કદી મિથ્યા નહીં જાય. આ પ્રભુની વાણી છે. તે આપનો આધાર છે.